નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આગામી દિવસોમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી। સૌરાષ્ટ્ર કચ્છના નગરપાલિકાના પ્રભારી મિહિરભાઈ શાહ, કચ્છના પ્રભારી રહીમભાઈ તોરાની ઉપસ્થિતિમાં નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, નરેશભાઈ મહેશ્વરી, શૈલેન્દ્રસિંહ જાડેજા, પાકુબભાઈ ખત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનો ઇલેક્શન ખૂબ નજીક છે અને કોંગ્રેસનું સંગઠન શું કામગીરી કરશે, નવા એમાં કયા લોકોને લેવાથી સંગઠન વધારે મજબૂત થાય, જવાબદારીઓ જે લોકોને સોંપી છે એની સમીક્ષા થાય અને આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતે અને આ ભારતીય જનતા પાર્ટીની જે આજે સરકાર છે, ચાહે ગુજરાતની હોય કે દેશની ઉપરની સરકાર હોય, એણે જે પોકળ વાયદાઓ આપ્યા હતા, જે વચનો આપ્યા હતા અને આજે સત્તા આવ્યા પછી પ્રજાની જોડે કે પ્રજાને આપેલા વચનો એને યાદ નથી, એને કોઈ લેવા દેવા નથી। એવી આ ભ્રષ્ટાચારી સરકારની સાચી હકીકત લોકો સુધી પહોંચે તેના માટે કચ્છની અંદર આજે માંડવી અને ભુજ મુકામે બે અમારી મિટિંગો હતી અને આવતીકાલે અંજાર અને ગાંધીધામ મુકામે મિટિંગો છે। એટલે સંગઠનને વધારે મજબૂત અને વધારે વેગવંતુ બનાવવા માટે આ મિટિંગોનું આયોજન કરવા। ચૂંટણી દરેક પાર્ટી, તમે સમજો છો કે ચૂંટણી આજે કોંગ્રેસ પક્ષ તો આ દેશની અંદર સૌથી વધુ રાજ્ય કર્યું, સૌથી વધુ કામ કર્યું, સૌથી વધુ ડેવલપમેન્ટ કર્યું એવો પક્ષ છે। સમય બદલાય, સંજોગો સમય જોતા કઈ સીટમાં કોણ ચાલશે, શું સામાજિક સમીકરણો છે, કોણ કોંગ્રેસના કમિટેડ વર્કરો છે, કોંગ્રેસના આગેવાનો ત્યાં જે રહેતા હોય એને જોડે પરામર્શ કરીને, એની જોડે ચર્ચા વિચારણા કરીને જે સારો તે મારો, મારો એ સારો નહીં, એ રીતના કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો બધા એક થઈને, નેક થઈને આ ઇલેક્શન લડીશું અને મને વિશ્વાસ છે કે એમાં અમે સફળ થઈશું અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવશે। રવિ બીજ કેન્દ્ર। ખેડૂત મિત્રો, આવી ગયું ચોમાસું, વાવેતરની સિઝન આવી ગઈ, સારા બિયારણની સિઝન। તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર। આપની જરૂરિયાતના કપાસ, એરંડા, મગફળી, તલ, મગ, બાજરી તેમજ તમામ પ્રકારના હાઇબ્રિડ શાકભાજી બિયારણો ઉત્તમ ગુણવત્તાયુક્ત ફસલ બને, વધારે ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક માહિતી સાથે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ બીજ ટ્રેડર્સ। અમારી પાસેથી અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે। તો આજે જ સંપર્ક કરો। રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર શૈલેષભાઈ 9825225016, રવિભાઈ 9879753590। સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય। જુલાઈ માસના અંતમાં સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ થયો હતો। સારા વરસાદ બાદ 3 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। પિયત અને સૂકી ખેતીમાં વાવેતર શરૂ થઈ ગયું છે। ત્યારે હવે આગામી સમયમાં સારો વરસાદ થઈ જાય તો જગતનો તાત ખુશીમાં આવી જાય તેમ છે। આગામી એક સપ્તાહ સુધી કચ્છમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી એક અઠવાડિયા સુધી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તેમ હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું છે। आने वाले हफ्ते की बात करें तो मौसम में कोई विशेष बदलाव देखने को नहीं मिलेगा। हालांकि कहीं कहीं लाइट रेनफॉल जरूर हो सकता है और यदि मिनिमम टेम्परेचर की बात करें तो वो 25 से 26 डिग्री सेंटीग्रेड और मैक्सिमम की बात करें तो 33 से 34 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा। देखिए, जैसे मैंने बताया कि सिर्फ लाइट रेनफॉल की संभावना है, वो भी कुछ प्लेसेस में, और लाइट रेनफॉल का मतलब है कि 7.5 mm तक जो रेनफॉल होता है उसको लाइट रेन की कैटेगरी में रखते हैं। તમામ પ્રકાર
પ્રકારના વૃક્ષના રોપા મેળવવા તથા વૃક્ષારોપણ તેમજ કંપની, ઉદ્યોગ, બંગલા તથા શાળામાં પ્લાન્ટેશન માટે સંપર્ક કરો. સારી ગુણવત્તાના ફૂલઝાડના પૂર્ણ કદના રોપા મેળવી અને રોપો. વૃક્ષ બને ત્યાં સુધી આપ ચિંતામાંથી મુક્ત રહો. કાર્પેટ લોન, સેમી કાર્પેટ લોન તેમજ સારી ગુણવત્તાના ઘાસ માટે પણ સંપર્ક કરી શકો છો, જેમ કે શરૂના ઝાડ, દેશી લીમડા, નીલગિરી, પલ્ટાફાર્મ, દાડમ, કણિયલ, બોટલ પામ, નાળિયેરી તેમજ શોપીસ માટેના ફૂલના છોડ પણ ઉપલબ્ધ છે. તમારા બજેટ પ્રમાણે 6 મહિના કે 12 મહિના મેન્ટેનન્સ પણ કરી આપવામાં આવશે. સંપર્ક 9913050409. રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું છે કે જૈન ધર્મમાં મૃત્યુ અપનાવવાની સેંકડો વર્ષ જૂની સંથારા પ્રથા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ જૈન ધર્મની સંથારા પ્રથા આત્મહત્યા ગણાશે તેવો ચુકાદો રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો છે. 9 વર્ષની સુનાવણી બાદ રાજસ્થાન હાઈકોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ ખાવા પીવાનું છોડી દઈને પ્રાણ ત્યાગે તે આત્મહત્યા ગણાય અને આવું કરનાર સામે ધારા 309 અંતર્ગત આત્મહત્યાનો કેસ થશે અને સંથારા માટે ઉશ્કેરનારા વિરુદ્ધ ધારા 306 અંતર્ગત કાર્યવાહી કરાશે. આ ચુકાદાથી જૈન ધર્મના સંતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જૈન સંત તરુણા સાગરે જણાવ્યું છે કે સમાજ સમગ્ર દેશમાં આનું તીવ્ર વિરોધ કરશે અને જરૂર પડશે તો રસ્તા ઉપર ઉતરશે. જ્યારે વધુમાં તરુણા સાગરજીએ જણાવ્યું છે કે આ ચુકાદો આઝાદ ભારતનો સૌથી ગુલામ ચુકાદો છે. શું કહેવું છે કચ્છના જૈન સમાજના અગ્રણીઓનું તે જોઈએ. આજ રોજ રાજસ્થાન હાઈકોર્ટે સંથારા બાબતમાં ચુકાદો આપ્યો છે. તો હાઈકોર્ટે ચુકાદો આપ્યો એના સામે આપણે વિરોધ કે દલીલ નથી, પણ જે નિયમ છે કે આ ચુકાદો શા માટે આવ્યો અને કારણ એ હતું કે 2006માં રાજસ્થાન એડવોકેટે સતી પ્રથા અને સંથારો બેને એક જ ગણતરી કરી, બે આત્મહત્યા છે. એકચ્યુઅલી સતી પ્રથા એ આત્મહત્યાથી એમની વાત સાચી હતી, પણ આ સંથારો એ જૈન ધર્મની અંદર આત્મહત્યા ન કહેવાય. એ જીવનના મોક્ષ તરફને પ્રેરણાનો રસ્તો કરે છે. સતી પ્રથામાં તો જબરજસ્તી સતી બનાવવામાં આવતી હતી, ત્યાં સંસ્થામાં તો એને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જૈન સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓની હાજરીમાં આ સંસ્થાઓને બધું થતી હોય છે પ્રક્રિયા. પ્રબોધભાઈ મુનવર, માનવજ્યોત સંસ્થા ભુજ. સંથારો ગુનો ગણાશે અને એના ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે એના ઉપર પ્રતિબંધ હોય જ નહીં. આ એક જૈન ધર્મની પરંપરા છે, જૈન શાસ્ત્રોની પરંપરા છે. વર્ષોથી જે પુરાણી જે અમારી નીતિ છે, સિદ્ધાંતો છે, એને અનુસરીને આ સંથારો લેવામાં આવે છે. સંથારો જૈન ધર્મમાં આવે છે, સતી પ્રથા હિન્દુ ધર્મમાં આવતી હતી, અત્યારે સતી પ્રથા બંધ થઈ છે. પણ આ સંથારો પ્રથા છે એ જૈન ધર્મમાં પરંપરા રહી છે અને વર્ષોથી ચાલુ છે. અમારા જે પણ મહાસતીજીઓ છે, અમારા મુનિ ભગવંતો છે, એમની આજ્ઞા હેઠળ, એમની નિશ્રા હેઠળ આ સંથારો વર્ષોથી ચાલી રહ્યો છે અને ચાલશે. તો આ ચુકાદા બાદ જૈન સંગઠનો આ નિર્ણયને ધાર્મિક હસ્તક્ષેપ ગણાવી સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત ઉચ્ચારી. આશાપુરા ન્યૂઝ, ભુજ. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. સંસદ સત્રના માત્ર 4 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ સત્ર દરમિયાન કોઈ પણ મહત્વપૂર્ણ ખરડાઓ પસાર થયા નથી. કોંગ્રેસના 24 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી. આ ચોમાસા સંસદ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખરડા પસાર થઈ શકે તેમ હતા,
પરંતુ કોંગ્રેસે પ્રથમ દિવસોમાં કરેલ વિરોધ બાદ 24 કોંગી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદ ઠપ થઈ ગઈ છે. કોઈપણ મહત્વના ખરડા પસાર થયા નથી તેમજ સંસદની કામગીરી બંધ થઈ ગઈ છે. ભાજપ કહે છે કોંગ્રેસ સંસદ ચાલવા નથી દેતી, તો કોંગ્રેસ કહે છે અમારા પ્રશ્નોના જવાબ આપો. આ રાજકારણના કારણે પ્રજાના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીની સરકાર ઉપર એક આક્ષેપ કર્યો કે અમે લોકશાહીનો ખૂન કરી રહ્યા છીએ. ભૂતકાળમાં રાજીવ ગાંધીના વખતની અંદર 68 સંસદ સભ્યોને સંસદની બહાર કાઢવામાં આવ્યા હતા. હમણાં યુપીએની સરકારમાં પણ તેલંગાના મુદ્દે 24 સંસદ સભ્યોને સંસદની બહાર બેસાડવામાં આવ્યા હતા. અધ્યક્ષ મહોદય કોંગ્રેસના 25 સંસદ સભ્યોને અત્યારે બહાર કાઢ્યા છે. આ સંસદ જે કોંગ્રેસ ઠપ કરી અને દેશનો વિકાસ રૂંધવા માંગે છે, હું તો આમાં એક ષડયંત્રના ભાગરૂપે જોઈ રહ્યો છું કે દેશ જે ગતિથી વિકાસ કરી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે, કારણ કોંગ્રેસને પોતાની દુકાન બંધ થવાનો ભય લાગે છે એટલે સંસદ ઠપ કરી અને દેશનો વિકાસ રોંધી રહી છે. વિકાસ રોંધાઈ રહ્યો છે દેશનો, કારણ કે સંસદની અંદરથી તમામ ખરડાઓ પાસ થાય પછી એ પ્રજા સમક્ષ આવે અને દેશનો વિકાસ થઈ શકે. કોંગ્રેસ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે જોઈ નથી શકતી. કોંગ્રેસને ક્યાંક ભય છે કે અમારી દુકાન બંધ થઈ જશે, સાવ ઘર ભેગા થઈ જશું, એના માટે નાટક કરી અને દેશના રૂપિયા બરબાદ કરી રહી છે. ઇતિહાસમાં પ્રથમ બનાવ છે કે ખરેખર 25 સાંસદોને, કારણ કે સંસદની પ્રણાલિકા એવી નથી કે સાંસદોને જનરલી સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો ટીંગાટોળી કરીને બહાર નાખવામાં આવે. વિધાનસભામાં એ શક્ય છે. માન્ય નરેન્દ્ર મોદીજી હજી મુખ્યમંત્રીના પદ જે છે ને એની અંદરથી બહાર નથી નીકળ્યા, વડાપ્રધાન થયા છે એવું એમને ખ્યાલ નથી આવતો. વાત રહી સંસદ ઠપની, તો આ લોકશાહીનું મંદિર છે અને લોકશાહીની મંદિરની અંદર નૈતિકતા ચૂકેલા લોકો, ભ્રષ્ટાચારી લોકો બેસતા હોય અને હું એમ માનું છું કે માત્ર ને માત્ર પવન બંસલના ભાણેજ ઉપર આંગળી ચીંધવામાં આવી હતી. એના ભાણેજે જે પણ કૃત્ય, આજે એક ફેમિલીમાં ઘણા લોકો હોય છે, ત્યારે એનો ભાણેજ જે ક્યાંક ડાયરેક્ટ ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નહોતો પવન બંસલનો, ત્યારે પવન બંસલે પોતાની નૈતિક જવાબદારી સમજીને સોનિયાજી એનું રાજીનામું લીધેલું. 15મી ઓગસ્ટ 2015ના આપણું સ્વતંત્ર પર્વ શીર્ષક હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન મહાસપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોની લેખન ક્રિયા વિકસે તેમજ અભ્યાસથી હટીને પોતાના મૌલિક વિચાર ભારત દેશની વર્તમાન સ્થિતિને લઈને રજૂ કરી શકે તે માટેનો છે. આ નિબંધ સ્પર્ધાના મુખ્ય વિષયો છે: આઝાદ ભારતમાં આપણે આઝાદ છીએ ખરા? શું આપણને આઝાદી વહેલી મળી ગઈ છે? તેમજ 69મું સ્વતંત્ર પર્વ અને આજનું ભારત. આ નિબંધ સ્પર્ધા 5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12, સ્નાતક, અનુસ્નાતક અને તમામ ભારતીય નાગરિકો. દરેક ગ્રુપમાં વિજેતા થનારને પુરસ્કાર આપવામાં આવશે અને 5 ગ્રુપમાં 1 થી 3 વિજેતા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ મહાસપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં આપવામાં આવશે. એટલું જ નહીં, 5 ગ્રુપમાં પ્રથમ નંબરને ₹1000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. બીજા નંબર વિજેતાને ₹500 રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્રીજા નંબરને વિશેષ સન્માન અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારે પોતાનો નિબંધ 15મી ઓગસ્ટ સુધી મહાસપરા ન્યૂઝની ઓફિસ ઉપર રૂબરૂ અથવા પોસ્ટ કરી શકાશે. નિબંધ લખનારે પોતાની અંગત વિગતો લખીને મોકલવી. એડ્રેસ: મહાસપરા ન્યૂઝ, ઓફિસ નંબર 1, આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે. મોબાઈલ નંબર 97220123, 97220131 તેમજ 97220132. મહિલાઓના રક્ષણ માટે શરૂ કરાયેલી 181 સેવા લાભદાયી નીવડી રહી છે, જે સેવાનો અનેક મહિલાઓએ લાભ લીધો છે. કોઈપણ સ્થળે મહિલાને સાસરિયાઓ કે અન્ય કોઈ જગ્યાએ ત્રાસ અપાતો હોય તો તે મહિલા 181 નંબર ડાયલ કરી શકે છે. આ હેલ્પલાઇન નંબર ડાયલ થયા બાદ ગમે તે શહેરમાં ભોગ બનનાર વ્યક્તિ હોય તેની પાસે ટીમ પહોંચી જાય છે. કચ્છમાં 8 માર્ચથી કાર્યરત આ સેવાનો લાભ 150 વ્યક્તિઓએ લીધો છે, જેમાં મહિલા કાઉન્સિલર રામ હેમીબેન આહિર, શીતલબેન નાઈ સહિતનાઓ સેવા આપી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. રામ હેમીબેન. ગુજરાત સરકારે 181 મહિલા હેલ્પલાઇન ચાલુ કરી છે. મેન એમનો હેતુ હતો કે ગુજરાત રાજ્યની મહિલાઓને અભય બનાવી, એટલે કે અભયમ મહિલા હેલ્પલાઇન. એની અંદર 181 નંબર તમે ડાયલ કરો તો એ ટોલ ફ્રી નંબર છે. સૌ પ્રથમ તો આપણા ચેરમેન ગાના છે 181 ના કલામ સાહેબ હતા, એમને યોગ્ય પ્રતિસાદ મળતા આપણા માનનીય મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેને ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં આની શરૂઆત કરી છે.
181 માં કોઈ મહિલા ફોન કરે કે જેમને શારીરિક કે સામાજિક કે જાતીય કોઈ પણ પ્રકારની સતામણી થતી હોય કે કોઈ હેરાન પરેશાન કરતા હોય તો તે આ હેલ્પલાઇનની 100% મદદ લઈ શકે છે. જેવી રીતના 108 એમ્બ્યુલન્સ એમરજન્સી છે એવી રીતના 181 પણ આ એક એમરજન્સી છે 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ માટે આ કાર્યરત રહેલી છે. જેની અંદર ખાસ કરીને મહિલાઓ પર કોઈ સંકટ આવે તો એ 181 માં કોલ કરે તો અમારી હેડ ઓફિસ અમદાવાદ ખાતે તે કોલ જાય છે. ત્યાં તેમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવે છે. અને કોઈ એવી ઘટના બની હોય કે કોઈ મહિલા કોઈ એવી સમસ્યામાં ફસાયેલી હોય કે કોઈ ઘટના સ્થળે એના ઉપર કોઈ હુમલો કરતા હોય મારપીટ કરતા હોય ત્યારે એ અમારી હેડ ઓફિસે એવું કહી શકે કે ભાઈ મારે તમારી રેસ્ક્યુ વાનની જરૂર છે. તો આ વેનની પણ એક સુવિધા આની અંદર કરવામાં આવેલી છે. એની અંદર અમારે તાલીમબદ્ધ સ્ટાફ છે, મહિલા કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ, એક ને એક પાયલોટની નિમણૂક કરેલી છે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છમાં આવનારી આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ હવે ચૂંટણીના મૂડમાં આવી ગયું છે. સોમવારે ભાજપે જિલ્લા પંચાયતની 40 બેઠકો પર વાલીની નિમણૂક કરી છે. તાજેતરમાં જ 7 ઓગસ્ટના રોજ ભીખુભાઈ દલસાણિયા અને કચ્છ ભાજપના પ્રભારી મંત્રી કેસી પટેલે કચ્છમાં બેઠકોના દોરનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાની અધ્યક્ષતામાં વિવિધ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તેમજ આગામી ચૂંટણીઓમાં 1581 બૂથો પૈકી ભચાઉ રાપર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની નથી. તેને બાદ કરતા 1400 બૂથ પર વિજય મેળવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ પ્રમાણે જિલ્લા પંચાયત સીટ વાઇઝ વાલીની નિમણૂક અમે કરી નાખી. એ 40 સીટના વાલીઓની મિટિંગ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય યોજાઈ ગઈ. આવનારા સમયમાં નગરપાલિકાઓના પ્રભારી, તાલુકા પંચાયતના પ્રભારીની નિમણૂક કરવામાં આવશે. અમે ચૂંટણીના યંગમાં કૂદી પડ્યા છીએ અને કાર્યકરોને અમારા સંગઠન મહામંત્રીએ હવે ચૂંટણી મોડમાં આવી જવા માટે આહવાન પણ આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર બેઝની પાર્ટી છે. કાર્યકરોની મોટી ફોજ છે અમારી પાસે વિકાસનું ભાથું છે. આવનારી ચૂંટણી અમે 100% જીતશું, કચ્છ કોંગ્રેસ મુક્ત બનાવશું એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ PVC ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છી ટીવી સમાચારમાં નિહાળી શકશો.
અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલની બેદરકારીથી મેડિકલ વેસ્ટ રસ્તા પર મહિલા હેલ્પલાઇન 181ની કામગીરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસની બેઠકોનો દોર શરૂ અને લાખોંદ ટોલ ગેટ પર ટોલ મુદ્દે ફરી બબાલ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાજસ્થાનની 15 વર્ષીય સગીરાને દબાણ કરીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ઘટનામાં આ સગીરાને તેની બહેનને સોંપવામાં આવી છે. છેલ્લા 5 મહિનાથી ભુજમાં માસી સાથે રહેતી હતી. માસીના ઘરે આવતો એક શખ્સ સગીરાને અવારનવાર એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરતો હતો, જેથી આ મામલો વિશ્વ હિન્દુ પરિષદ સમક્ષ પહોંચતા B ડિવિઝન મથકે રજૂઆત કરાતા અંતે તેણીનો કબજો તેની બહેનને સોંપવામાં આવ્યો હોવાનું PI DJ સોરઠિયાએ જણાવ્યું હતું. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹11,25,000, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹13,25,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ. 95 બંગલાની સ્વતંત્ર સોસાયટી, સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા. પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર, તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી. આયોજક: અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ: અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. પાટણના સાંતલપુર નજીક એક પાકિસ્તાની યુવક ઝડપાતા દોડધામ મચી જવા પામી છે. તાજેતરમાં હરામી નાળા પાસે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ત્યાં 2 જ દિવસમાં પાકિસ્તાની શખ્સ ઝડપાયા ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંતલપુર નજીક આવેલા પિલ્લર નંબર 978 પાસેથી નવાબ હકમ અલીને સીમા સુરક્ષા દળે ઝડપી પાડ્યો હતો. આ શખ્સે પઠાણી પહેરવેશ પહેર્યો છે તેમજ તેની ઉંમર 18 થી 20 વર્ષની છે. આ શખ્સને સાંતલપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ યુવકના પિતા પાકિસ્તાનના હૈદરાબાદમાં ભંગારના વેપારી છે. જોકે આ યુવક અહીં કયા કારણોસર આવ્યો છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં જ્યારે 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે તેવા સમયે નાપાક તત્વો ઝડપાતા આ વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહી છે. આવા ઇસમો જાસૂસ તો નથી ને? તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. કચ્છ સરહદે છેલ્લા 25 દિવસમાં 3 પાકિસ્તાની ઝડપાયા છે. સાંતલપુર નજીક ઝડપાયેલા શખ્સ અંગે જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની પાસે કોઈ હજુ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળવા પામી નથી. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો: ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. લાખોંદ પાટિયા પાસે ટોલ ગેટ શરૂ થયાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. અગાઉ કોંગ્રેસે ટોલ ગેટ સામે ધરણા યોજી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. થોડા સમય પહેલા ટોલ ગેટને બંધ કરી દેવાયો હતો, પરંતુ ત્યારબાદ આ ફરી પાછી ઉઘરાણા શરૂ થઈ જતા આજે ટોલ ગેટ બાબતે બબાલ સર્જાઈ હતી.
લાખોદ પાટિયા પાસે બનાવેલ આ ટોલગેટ શરૂઆતથી જ વિવાદમાં છે. જ્યારે આજે આ ટ્રક ચાલકોએ ટોલ ન ભરવા બાબતે બોલાચાલી કરી હતી અને ટોલગેટ પાસે રાખવામાં આવેલા બેરકને તોડી નાખવામાં આવ્યા હતા. બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ટોલગેટ પર ભારે ટ્રાફિક જામ રહી હતી. તો અમુક ટ્રક ચાલકોએ ટોલ ન ભરવા માટે દાદાગીરી કરી હતી અને ટોલગેટ નહીં ભરીએ તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. તો ટોલગેટના સંચાલકોએ જણાવ્યું છે કે આ તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. स्टोरी बाय परेश राजगोर, महासपुरा न्यूज. विरोध नहीं है, मतलब गाड़ी वाले से ये तो टोल तो 16 मई से चालू है. बीच में कुछ वाद विवाद था तो उसकी स्थिति स्पष्ट कर दी गई थी और कोई वाद विवाद नहीं है. अभी बीच में थोड़ा सा ये कुछ गाड़ी वाले थे जबरदस्ती बैरियर तोड़ के जा रहे थे कानून का उल्लंघन कर करके, तो हम लोगों ने वही उनको रोक के भाई टिकट कटवाने के लिए बोला है और कोई इससे ज़्यादा कुछ नहीं है. नियम के अनुसार जिसका टिकट लग रहा है गवर्नमेंट का जीएसआरटीसी का टोल प्लाजा है, जीएसआरटीसी की तरफ से जो तय निर्धारित की गई है उसी के हिसाब से हम वसूली कर रहे हैं. ट्रक चालकों ने जो हंगामा किया वो तो हर कोई ये चाहता है कि भाई हमसे पैसा ना वसूला जाए, लेकिन ऐसे नहीं हो सकता है. जो भी नियम के अनुसार तो टोल वसूली करी जाएगी. रणनीति तो अभी हमारे साथी है नहीं, जो हमारे सीनियर है वो आ जाएंगे तो उसके बाद रणनीति बनाएंगे. जो भी होगा वो आपको बता देंगे बाद में. અબડાસા તાલુકાના સાંગી ચોકડી નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાજી મહમદ હાજી સલેમાન અબડાનું મોત નીપજ્યું છે. સાંધી ચોકડી પાસે સર્જાયેલ આ અકસ્માતમાં 50 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે. હતભાગી હાજી મહમદ સાલેમાન અબડા જખૈથી સાંધી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે હતભાગીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પીએમ માટે નલિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. हार्दिक अभिनंदन. श्री हाजी जुमा रायमा, मंत्री प्रदेश कांग्रेस समिति. श्री इब्राहिम भाई मंद्रा, कारोबारी सभ्य प्रदेश कांग्रेस समिति. श्री नरेश भाई महेश्वरी, कच्छ जिला प्रमुख कांग्रेस समिति. आपनी कांग्रेस पक्ष द्वारा उपरोक्त पदे वरणी करवामां आवता हार्दिक अभिनंदन સાથે કચ્છમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરશો તેવી શુભેચ્છા ઇકબાલ મંત્રા, પ્રમુખ અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ. જામુભા સ્વરૂપસિંહ સોઢા, મહામંત્રી અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.